દાખલો નંબર 10 રકમ વાંચીશું. વિદિત અને વિશાલ 2:3 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તારીખ 31/3/2016 રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ હતું. પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ અને મિલકત લેણા બાજુ પર વિગતો જોઈ લઈએ તો ભાગીદારોની મૂડી આપેલી છે, આકસ્મિક અનામત આપી છે, કામદાર વળતર અનામત અને રોકાણ અનામત. જ્યારે આ પ્રકારની અનામતો હોય ત્યારે તમારે ધ્યાનમાં લેવાનું છે કે જો નફામાંથી ઊભી થતી અનામતો આપેલી હોય ત્યારે તેની સામે જો કોઈ ઘટ કે કોઈ દાવો હોય તો તે બાદ કર્યા પછીની બચતી રકમ જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં વહેંચી દેવાની હોય. પરંતુ આની સામે કોઈ દાવો કે ઘટની રકમ ખૂટતી હોય, અનામતો પૂરતા પ્રમાણમાં ન હોય તો એ ઘટતી રકમ તમારે પુનઃમૂલ્યાંકન ખાતેથી લેવાની છે. આ દાખલાની અંદર તમે એના વિશે અભ્યાસ વ્યવસ્થિત રીતે કરી શકશો. ત્યારબાદ લેણદારો અને ઘાલખાદ અનામત આપી છે. ઘાલખાદ અનામત નોર્મલી આપણે દેવાદારોમાંથી માઇનસ કરીએ છીએ, તો તે પ્રમાણે અહીંયા દેવાદારોમાંથી માઇનસ કરવા માટે વિગતો લખીશું દાખલો ગણતી વખતે. મિલકત લેણામાં મિલકતો આપી છે અને લેણા આપ્યા છે. તો હવે હવાલાઓ વાંચી લઈશું, હવાલાઓની ટીક કરી લઈશું અને હવાલાઓની ટીક કર્યા બાદ પાકા સરવૈયામાંથી જે વિગતો જેની ઉપર હવાલા છે તેને વિગતો ઉતારી દઈશું અને જેની ઉપર હવાલા નથી તેને રકમ ડાયરેક્ટ લખીને આઉટરમાં બતાવી દઈશું. તારીખ 1/4/2016 રોજ તેઓએ બંટીને નવા ભાગીદાર તરીકે નીચેની શરતોથી પ્રવેશ આપ્યો. વિદિત તેના ભાગમાંથી 1/4 ભાગ અને વિશાલ તેના ભાગમાંથી 1/8 ભાગ બંટીની તરફેણમાં ત્યાગ કરશે. જે વિગતો આપેલી હોય તેને ચોપડામાં ઉતારતા જવાનું છે. સૌથી પહેલાં તો તમારે વિદિત અને વિશાલનું પ્રમાણ ઉતારી દેવાનું છે. તો અહીંયા વિદિત અને વિશાલનું જૂનું પ્રમાણ 2:3 આપેલું છે તે આપણે લખી લીધું. બીજું, વિદિત તેના ભાગમાંથી 1/4 ભાગ અને વિશાલ તેના ભાગમાંથી 1/8 ભાગ બંટીની તરફેણમાં ત્યાગ કરશે. તો વિદિતનો ત્યાગ થયો 1/4 અને વિશાલનો ત્યાગ થયો 1/8. એટલે ત્યાગનું પ્રમાણ જો તમે શોધો તો છેદ સરખા કરતી વખતે તમારે લસા કરવું પડશે અને એ લસા મુજબ 2:1 ત્યાગનું પ્રમાણ આવે છે. હવે રહ્યો સવાલ બંટીના ભાગનો. તો બંટીની તરફેણમાં તેઓ ત્યાગ કરે છે તો ત્યાગનો સરવાળો, કુલ સરવાળો એટલે બંટીનો ભાગ કહેવાશે. તો બંટીનો ભાગ બરાબર અહીંયા આપણે 2/8 અને 1/8નો સરવાળો કરીશું એટલે બંટીનો ભાગ આવ્યો 3/8. એટલે બંટીનો નફામાં ભાગ 3/8 પ્રમાણે આપવામાં આવશે. ત્યારબાદ જોઈએ તો બંટી મૂડી તરીકે 72,000 અને તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે. તો મૂડી 72,000 છે પરંતુ પાઘડી વિશે કોઈ રકમ આપી નથી. પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 32,000 કરવામાં આવ્યું. જ્યારે મૂલ્યાંકન આપેલું હોય ત્યારે પાઘડીના મૂલ્યાંકન પરથી નવા ભાગીદારને અને તેની સાથે સાથે કોઈ જૂના ભાગીદારને લાભ થતો હોય તો તેણે લાવવાની પાઘડીની રકમ શોધવી પડે, જે તમે ટૂંકા દાખલાઓમાં શીખી ચૂક્યા છો. એટલે બંટીએ 32,000ના સંદર્ભમાં પાઘડી કેટલી લાવવાની છે તેની ગણતરી કરવી પડશે. તો તે ગણતરી અહીંયા જોઈ લઈએ. બંટીએ લાવવાની પાઘડીનું મૂલ્યાંકન 32,000 છે. બંટીને નફામાં ભાગ 3/8 મળે છે એટલે 32,000માંથી 3/8 એટલે કે 12,000 રૂપિયા બંટીએ પાઘડી પેટે લાવવા પડે. ત્યારબાદ તે 12,000 રોકડમાં લાવે છે પાઘડી પેટે તો તેની આમનોંધ હંમેશા યાદ રાખજો. જ્યારે પણ પાઘડીનો હવાલો આપેલો હોય એટલે પાઘડીની આમનોંધ તમારે દાખલામાં, ટૂંકા દાખલામાં જે રીતે કરતા હતા એ રીતે મોટા દાખલામાં પણ પાઘડીને લગતી આમનોંધ તમારે બતાવવી પડશે. ફક્ત અને ફક્ત પાઘડીને લગતી આમનોંધ જ તમારે લખવાની. અહીંયા રોકડ / બેંક ખાતે, કારણ કે તમને પાકા સરવૈયામાં બેંક ખાતું આપ્યું છે, રોકડ ખાતું આપ્યું નથી, એટલે તમે અહીંયા બેંક ખાતે ઉધાર 12,000, તે પાઘડીના પ્રીમિયમ ખાતે 12,000 જે રોકડમાં લાવે છે તેની વિગતો લખી દેવાની. તેની વહેંચણી જૂના ભાગીદારોને ત્યાગના પ્રમાણમાં કરવાની છે. ત્યાગનું પ્રમાણ 2:1 છે એ આપણે જોઈ ગયા. તો પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર 12,000 તે વિદિતના મૂડી ખાતે 8,000 તે વિશાલના મૂડી ખાતે 4,000 2:1ના પ્રમાણમાં વહેંચણી કરી છે. તો આ પાઘડીના પ્રીમિયમની આપણે અહીંયા આમનોંધ કરી દીધી. તેના ઉપરથી ખતવણી કરતી વખતે તમારે પાઘડીના પ્રીમિયમનું ખાતું આપણે બનાવતા નથી, એટલે જ્યારે ખતવણી કરશો ત્યારે તમારે રોકડ કે બેંક ખાતે ઉધાર તે વિદિતના મૂડી ખાતે તે વિશાલના મૂડી ખાતે ખતવણી કરવાની રહે છે, કારણ કે આપણે 8 માર્કના દાખલાની અંદર પાઘડીના પ્રીમિયમનું ખાતું બનાવતા નથી. ત્યારબાદ
વિદિત અને વિશાલ તેમને મળેલ પાઘડી પૈકી 50% પાઘડી રોકડમાં ઉપાડી જશે. તો તેના વિશેની પણ આમ નોંધ લખી દેવાની. વિદિતના મૂડી ખાતે ઉધાર 8,000ના 50% એટલે 4,000, વિશાલના મૂડી ખાતે 4,000ના 50% એટલે 2,000, તે રોકડ કે બેંક ખાતે 6,000. આની પણ તમારે ખતવણી કરવાની રહેશે. ત્યારબાદ હવાલાઓ જોઈએ તો યંત્રો પર 10% ઘસારો ગણવાનો છે. દેવાદારોમાંથી 3,600 ઘાલખાત માંડી પાડવાની છે. એટલે દેવાદારો અને યંત્રો પર ટીક કરી દઈએ. યંત્રો પર -10% લખી દેવાનું છે. દેવાદારોમાંથી 3,000 માઇનસ કરવાની છે તો 3,600 ઘાલખાત તરીકે બતાવી દેવાની છે. -15% ઘાલખાત અનામત. તો અહીંયા તમે બે રીતે કરી શકો. એક તો હવાલાઓના નંબર આપી શકો, કાં તો આ રીતે પેન્સિલથી તમારા બુકમાં કે વિગતમાં તમે લખી શકો, જેથી કરીને આપણને સહેલાઈ પડે. રોકાણોની બજાર કિંમત 9,000 છે, જે ચોપડે લાવવી 9,000 છે. હવે અહીંયા પાકા સરવૈયામાં 18,000 છે, તો 18,000માંથી 9,000 લાવવાની છે, એટલે 9,000 માઇનસ કરવા પડશે. બીજું, કારીગર વળતર પેટે 30,000નો દાવો છે. કારીગર વળતર અનામત આપણી પાસે 24,000 છે, દાવો 30,000નો છે. તો તેની ગણતરી જરા જોઈ લઈશું આપણે. કારીગર વળતરનો દાવો તમારી પાસે કામદાર અનામત વળતર 24,000 છે, તેની સામે દાવો 30,000 છે. તો 24,000માંથી 30,000 બાદ કરીશું તો -6,000, એટલે કે અનામત પૂરતા પ્રમાણમાં નથી કે જેમાંથી કારીગરોને દાવો ચૂકવી શકાય. તો તમારે એ જે ઘટતી રકમ છે તે પુનઃમૂલ્યાંકન ખાતેથી લેવી પડશે. આ જ રીતે રોકાણોની કિંમતમાં જે 9,000નો ઘટાડો થયો છે તે રોકાણોની કિંમતનો ઘટાડો રોકાણ અનામતમાંથી લેવાનું હોય છે, પરંતુ અહીંયા 7,200 રૂપિયા આપ્યા છે, એટલે 7,200માંથી 9,000 માઇનસ કરીશું તો માઇનસમાં જવાબ આવશે ₹1,800. તે પણ પુનઃમૂલ્યાંકન ખાતેથી લેવું પડશે. આ વિગતો તમારે ધ્યાન રાખવાની છે, જેના વિશે મેં શરૂઆતમાં રકમ આપતી વખતે કહ્યું હતું કે જે તે અનામત હોય તેની સામે જો ઘટ હોય કે દાવો હોય તો તે દાવાની રકમ તમારે જે તે અનામતમાંથી માઇનસ કરવાની. પછી બાકી બચતી રકમ હોય તો ભાગીદારોને જૂના પ્રમાણમાં વહેંચવાની. પરંતુ જો અનામતો પૂરતા પ્રમાણમાં ન હોય અને દાવા કે ઘટાડા સામે રકમ ઘટતી હોય તો તે પુનઃમૂલ્યાંકન ખાતેથી તમારે લાવવી પડે. તો આ બધી ગણતરીઓ તમારે ખાસ ધ્યાનમાં લેવાની છે, જે ચોપડામાં તમારે બતાવવાની પણ રહેશે, પરીક્ષામાં પણ બતાવવાની રહેશે. આગળ જોઈએ તો લેણદારોની 10% રકમ ચૂકવવી પડશે નહીં. તો લેણદારો પર આપણે ટીક કરી દઈશું -10%. એટલે આકસ્મિક અનામત છે તેને જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં વહેંચી દઈશું, તે નીકળી જશે. કામદાર વળતર અનામત નીકળી જશે. રોકાણ અનામત નીકળી જશે. ઘાલખાત અનામતને આપણે દેવાદારોમાંથી માઇનસ કરીશું, એટલે એ પણ અહીંયાથી નીકળી જશે. એ સિવાયનું જે તમારું બે ફોર્મેટ છે તે ફોર્મેટમાં નવા ભાગીદારનું નામ સામેલ કરીને તેની મૂડી ખાતાની બાકીઓ લખવાની બાકી રાખીને આખું બેઠું પાકું સરવૈયું તમે ઉતારી શકો છો. અને ત્યારબાદ દાખલો શરૂ કરીશું. ગણતરી આપણે કરી ચૂક્યા છીએ. 1 by 1 સ્ટેપ બાય સ્ટેપ આપણે જોતા જઈશું. સૌથી પહેલાં તો ભાગીદારોની મૂડી આપેલી છે, તો ભાગીદારોના મૂડી ખાતામાં આપણે લખી દઈશું. બાકી આગળ લાવ્યા વિદિતમાં 48,000 રૂપિયા અને વિશાલમાં 60,000 રૂપિયા. ત્યારબાદ આકસ્મિક અનામત છે તેની વહેંચણી જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં કરી દેવાની છે. તેની સામે કોઈ દાવો કે કોઈ ઘટ આપેલી નથી, એટલે સીધું 9,000ને આપણે જૂના પ્રમાણમાં, જૂનું પ્રમાણ એટલે 2:3ના પ્રમાણમાં વહેંચી દઈશું. તો તે વહેંચવા માટે આપણે નોંધ કરીશું. આમ નોંધ બનશે આકસ્મિક અનામત ખાતે ઉધાર, તે વિદિતના મૂડી ખાતે, તે વિશાલના મૂડી ખાતે, એટલે જે તે ભાગીદારોના મૂડી ખાતામાં જમા કરીશું. અહીંયા લખીશું આકસ્મિક અનામત ખાતે. તેની વહેંચણી અનામતો આપેલી છે આપણને 9,000, એને આપણે જૂના પ્રમાણમાં વહેંચીશું. તો જૂના પ્રમાણમાં એટલે 2:3ના પ્રમાણમાં વહેંચણી કરીએ તો 3,600 અને 5,400 થશે. એટલે આકસ્મિક અનામત હવે પાકા સરવૈયામાં આવશે નહીં. ત્યારબાદ કામદાર વળતર અનામત આપી છે, તો કામદાર વળતર અનામતની સામે આપણે જોઈ ચૂક્યા છીએ કે કામદાર વળતરનો દાવો છે 30,000નો. એ દાવો તમારે પાકા સરવૈયામાં દર્શાવવું
પડશે. કામદાર વળતરનો દાવો 30,000નો દાવો છે, પરંતુ તેની સામે 6,000ની ઘટ છે. એક તો 24,000 તમારા અહીંયાથી નીકળી જશે, તો એની એક અસર અપાઈ ગઈ, પરંતુ ઘટતી રકમ 6,000ની તમારે નોંધ કરવી પડશે. તે તમારે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ પર કરવી પડશે. કામદાર વળતરના દાવાની જોગવાઈ ખાતે ઘટતી રકમ 6,000 રૂપિયા લેવું પડશે. ત્યારબાદ રોકાણ અનામત આપેલું છે, એટલે અહીંયા આકસ્મિક અનામત અને કામદાર વળતર અનામત જે રીતે આપણે કાઢી નાખ્યું, તો હવે પાકા સરવૈયામાં તેની એન્ટ્રી આવશે નહીં. તે જ રીતે રોકાણ અનામત વિશે પણ જોઈ લઈશું કે રોકાણો જેટલા આપ્યા છે તે રોકાણોમાંથી હવે ચોપડે 9,000 લાવવાના છે. તો રોકાણો 9,000 ચોપડે લાવવા માટે અહીંયા પાકા સરવૈયામાં રોકાણો 9,000 બતાવીશું, પરંતુ એ 18,000માંથી જે 9,000ની ઘટ બતાવવાની છે તેમાં રોકાણ અનામત 7,200 માંડી વાળીશું, અને ખૂટતી રકમ જે છે તે ખૂટતી રકમ 1,800 રૂપિયા તમારે પુનઃમૂલ્યાંકન ખાતે બતાવવી પડશે. ત્યાં લખવું પડશે રોકાણો ખાતે 1,800. એટલે આ 3 અનામતો હવે નીકળી ગઈ. લેણદારો, આપણે લેણદારો વિશેનો હવાલો છે તે જોઈ લઈશું. લેણદારો -10% કરવાના છે, એટલે 30,000ના 10% ઘટાડો કરવાનો છે. તો અહીંયા લખી દઈશું લેણદારોમાં ઘટાડો, એટલે પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ પર આવશે. લેણદારો ખાતે 30,000ના 10%, તો 3,000 લખી દઈશું. હવે આ તફાવતની રકમ અહીંયા દર્શાવી છે, તો બાકીનો જે તફાવત બાદ કર્યા પછીની રકમ છે તે લેણદારોમાં પાકા સરવૈયામાં બતાવી દઈશું. લેણદારો હવે આવશે 27,000. તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા મૂડી ખાતાની અંદર મૂડી દેવા બાજુ ભાગીદારોના મૂડી ખાતા અહીંયા દર્શાવ્યા છે, પરંતુ રકમ લખી નથી, કારણ કે તે મૂડી ખાતું બંધ કર્યા પછી લખીશું. અને બીજી 3 અનામત હતી તે નીકળી ગઈ છે. લેણદારો 27,000 અને કારીગર વળતરનો દાવો 30,000 રહી ગયો, એટલે મૂડી દેવા બાજુની બધી વિગતો આ પાકા સરવૈયામાંથી આવી ગઈ. હવે મિલકત લેણા બાજુ પર જઈશું. ત્યાં જોઈએ મકાન. મકાન પર કોઈ હવાલો નથી, એટલે મકાન તમારે બેઠા જેટલા છે તેટલા જ લખી દેવાના છે. 66,000 પાકા સરવૈયામાં મકાનની રકમ ઉતારી દઈશું. ત્યારબાદ યંત્રો પર હવાલો છે. યંત્રોમાં -10% કરવાના છે. તો યંત્રો તમને પાકા સરવૈયામાં આપ્યા છે 30,000. 30,000નો 10% કાઢીશું તો યંત્રો પર ઘસારો પુનઃમૂલ્યાંકન પર ઉધાર બાજુ પર બતાવીશું. યંત્રો પર ઘસારો 30,000ના 10% એટલે 3,000, અને યંત્રોની કિંમત 30,000 - 10% ઘસારો એટલે અહીંયા આવી જશે પાકા સરવૈયાની અંદર 27,000. ત્યારબાદ રોકાણો આપણે દર્શાવી જ ચૂક્યા છીએ. સ્ટોક વિશે કોઈ હવાલો નથી, એટલે સ્ટોકની કિંમત સીધે 18,000 આપણે ઉતારી દઈશું. ત્યારબાદ દેવાદારો આપ્યા છે. દેવાદારો ઇનરમાં આપણે લખી દઈશું 39,600 રૂપિયા. એની ઉપર હવાલો આપેલો છે, તો હવાલો વાંચી લઈશું કે 3,600 રૂપિયા ઘલખાદ તરીકે માંડી વાળવા. છઠ્ઠો હવાલો છે, તો દેવાદારોમાંથી માઇનસ કરીશું ઘલખાદ 3,600 રૂપિયા, એટલે બચશે 36,000. હવે આ 36,000 જે બચ્યા તેની ઉપર 15% ઘલખાદ અનામતની જોગવાઈ કરવાની છે. તો 36,000ના 15% ગણતરી કરીશું કેલ્સી પર, તો થશે 5,400 રૂપિયામાં ઘલખાદ અનામત 15% લેખે 5,400 રૂપિયા થશે. તેને બાદ કરીશું તો આવશે દેવાદારો 30,600. પરંતુ અહીંયા આપણને રકમની અંદર જૂની ઘલખાદ અનામત 1,800 આપેલી છે. 5,400માંથી 1,800 બાદ કરીશું તો જે ઘલખાદ અનામતમાં ઘટતી રકમ છે તે તમારે પુનઃમૂલ્યાંકન ખાતેથી લાવવી પડશે. તો તે રકમની ગણતરી તમારે
કરી લેવાની છે. 5400માંથી 1800 બાદ કરીશું તો બચશે 3600. એટલે એ રકમ ઘટી છે તેને તમારે ઘાલખાદ અને ઘાલખાદ અનામત બંનેની તમારે નોંધ કરી દેવાની છે. જે ઘાલખાદ માંડીવાળી છે તે 3600 રૂપિયાની નોંધ પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ કરવાની. અને બીજું ઘાલખાદ અનામતમાં વધારો, કેટલા રૂપિયાનો વધારો થયો છે તો 1800 રૂપિયા જ ઘાલખાદ અનામત હતી, તેમાં બીજા 3600 ઉમેરશો તો તમારી ઘાલખાદ અનામત 5400 થશે. એટલે 3600 રૂપિયા બીજા ઘાલખાદ અનામતમાં વધારો તમારે નુકસાન તરીકે દર્શાવવાનું છે. ત્યારબાદ હવે જે આપણે નોંધ કરવાની હતી તે બેંકની બાકી છે. તો બેંકની બાકી તમને આપેલી છે. બેંકની બાકી 8400 રૂપિયા છે. તેને તમારે બેંક ખાતામાં બાકી આગળ લાવ્યા તરીકે બતાવી દેવાનું છે. $8,400. આ બધા હવાલાઓની આપણી નોંધ થઈ ગઈ છે. હવે અહીંયા બેંકની બાકી લખવાની બાકી છે, કારણ કે જ્યારે બેંક ખાતું બંધ થશે ત્યારે જ તેની નોંધ થશે. હવે આપણે જે ગણતરીઓ કરી છે તે ગણતરીઓની નોંધ જે શરૂઆતમાં બતાવી હતી તેની બધાની નોંધ બાકી છે તે નોંધ કરી દઈશું. જેમ કે શરૂઆતમાં જ આપણે જોયું કે બંટીએ પાઘડી લાવવાની છે તો તેની આમ નોંધ થશે. રોકડ કે બેંક ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે અને પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે વિદિતના મૂડી ખાતે અને વિશાલના મૂડી ખાતે. તો અહીંયા આપણે પાઘડીના પ્રીમિયમનું ખાતું બનાવતા નથી એટલે ડાયરેક્ટ બેંક ખાતા અને ભાગીદારોના મૂડી ખાતામાં તેની અસર આપીશું. અહીંયા આપણે સૌથી પહેલાં તો બેંક ખાતે ઉધાર કરીશું અને ત્યાં પાઘડીના પ્રીમિયમ ખાતે વિગત લખી દઈશું 12,000. ત્યારબાદ હવે આ પાઘડીના પ્રીમિયમની વહેંચણી ભાગીદારોને કરવાના છીએ. તો ભાગીદારોને આપણે ભાગીદારોના મૂડી ખાતામાં જઈશું અને ત્યાં લખી દઈશું પાઘડીના પ્રીમિયમ ખાતે, જે આમ નોંધમાં આપણે નોંધ કરેલી જ છે 8,000 અને 4,000 તે દર્શાવી દઈશું. ત્યારબાદ ત્રીજી આમ નોંધ જે આપણે પાઘડીની લખી છે તે છે વિદિતના મૂડી ખાતે 4,000, વિશાલના મૂડી ખાતે 2,000 તે રોકડ કે બેંક ખાતે. તો ભાગીદારોના મૂડી ખાતામાં અહીંયા લખીશું બેંક ખાતે 4,000 અને 2,000 જે રોકડમાં ઉપાડી જાય છે તો તેની વિગત અહીંયા તમારે દર્શાવવાની છે. બેંક ખાતામાં જમા કરીશું. લખીશું વિદિતના મૂડી ખાતે પાઘડી પેટેની રકમ જે લઈ જાય છે તેની નોંધ અહીંયા 4,000 અને વિશાલના મૂડી ખાતે તે પણ પાઘડી પેટે રકમ લઈ જાય છે તેની નોંધ અહીંયા આપણે દર્શાવી દઈશું. આ પાઘડી પેટે જે રકમ ઉપાડી જાય છે તેની નોંધ છે. તો આ નોંધ થઈ ગઈ તમારી. બંટી જે રોકડ લાવે છે તે બંટીના મૂડી ખાતામાં બતાવવાનું હોય છે. તો એના મૂડી ખાતામાં રોકડ ખાતે કે બેંક ખાતે ઉધાર તે બંટીના મૂડી ખાતે. તો બંટી કેટલી મૂડી લાવે છે? 72,000 રૂપિયા લાવે છે. તો તે 72,000 રૂપિયા બંટીના મૂડી ખાતામાં દર્શાવવા માટે આપણે બંટીનું મૂડી ખાતું બતાવ્યું નથી. તો અહીંયા બેંક ખાતામાં લખી દઈશું બંટીના મૂડી ખાતે, કારણ કે બંટીના મૂડી ખાતામાં કોઈ બીજી અસર આવતી નથી. તો સીધા આ 72,000 રૂપિયા બંટીની મૂડી કહેવાશે, જેને તમારે પાકા સરવૈયામાં મૂડી ખાતામાં બતાવી દેવાની છે. તો એની સીધી નોંધ થઈ ગઈ. હવે આપણી બધી વિગતો આવી ગઈ. આખો દાખલો થઈ ગયો છે. દાખલો થઈ ગયો એટલે જે તે ખાતા બંધ કરવા પડશે. ખાતા બંધ કરવા માટે સર્વપ્રથમ શરૂઆત કરીશું પુનઃમૂલ્યાંકન ખાતાથી. પુનઃમૂલ્યાંકન ખાતાનો સરવાળો કરીએ. કેલ્સી પર કરતા જઈએ તો 6,000 વત્તા 1,800 વત્તા 3,000 વત્તા 3,600 વત્તા 3,000, કારણ કે જમા બાજુ પર ફક્ત 3,000નો આંકડો છે એટલે ઉધાર બાજુથી શરૂઆત કરીશું.
સરવાળો થયો 18,000. જમા બાજુ પર મૂકી દઈશું 18,000. 18,000માંથી 3,000 ગયા તો બચશે 15,000, જે આપણે ભાગીદારોને વહેંચણી કરીશું. આ છે વહેંચણી પાત્ર ખોટ, જે ભાગીદારોના મૂડી ખાતે લઈ જઈશું. કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. અને જૂનું પ્રમાણ છે 2:3. 2:3ના પ્રમાણમાં વિદિત અને વિશાલને વહેંચણી કરીશું 15,000ની, તો 6,000 અને 9,000 ખોટ આવશે. પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ પર છે ભાગીદારોના મૂડી ખાતામાં, ઉધાર બાજુ પર પુનઃમૂલ્યાંકન ખાતે બ્રેકેટમાં લખી દેવાનું ખોટ, અને 6,000 અને 9,000 દર્શાવી દઈશું. હવે આપણે મૂડી ખાતા બંધ કરી દઈશું, અને મૂડી ખાતા બંધ કરવા માટે સરવાળો કરીશું. અહીંયા દેખીતી રીતે જમા બાકી નીકળે છે, તો જમા બાજુનો સરવાળો કરી દઈએ. જમા બાજુનો સરવાળો વિદિતમાં આવ્યો 59,600 રૂપિયા. આ સાઈડ લખી દઈએ 59,600 રૂપિયા. અને બાકી આગળ લઈ ગયા 49,600 રૂપિયા, જેને આપણે ભાગીદારોના મૂડી ખાતામાં બતાવી દઈશું. એટલે કે તેની મૂડી તરીકે 49,600 રૂપિયા. એ જ રીતે વિશાલનું મૂડી ખાતું બંધ કરીશું, તો 69,400 રૂપિયા. અહીંયા પણ લખી દઈશું 69,400 રૂપિયા. તેમાંથી આ બાકી બાદ કરીશું એટલે આવશે 58,400 રૂપિયા. તો અહીંયા લખી દઈશું 58,400 રૂપિયા. આ ત્રણેયનો સરવાળો તે ભાગીદારોની કુલ મૂડી કહેવાય. તો સરવાળો કરી દઈશું કેલ્સી પર, 1,80,000 આવશે. હવે રહ્યું તમારું બેંક ખાતું બંધ કરવાનું. તો બેંક ખાતામાં બાકી શોધી કાઢીએ, સરવાળો કરીએ. 92,400 રૂપિયા. આ સાઈડ પણ 92,400 રૂપિયા લખી દઈશું. અને બાકી આગળ લઈ ગયા 86,400 રૂપિયા, જેને તમારે પાકા સરવૈયામાં દર્શાવી દેવાની છે 86,400 રૂપિયા. હવે છેવટે તમારે પાકા સરવૈયાનો સરવાળો કરી દેવાનો છે. તો પાકા સરવૈયાનો સરવાળો બંને બાજુનો સરખો થવો જોઈએ. 2,37,000. આ સાઈડ પણ સરવાળો ચેક કરી લેવાનો, 2,37,000. જો સરવાળાનો મેળ ના થાય તો તમારો દાખલો ખોટો છે એવું સમજવું.